આ શિક્ષકો માટેની આચાર સંહિતા અને વ્યવસાયિક નિયમોનો ઝડપી સારાંશ છે. જો તમે ક્યારેય વિચાર્યું હોય ને કે આપણી શિક્ષણ વ્યવસ્થાની ગરિમા અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવી રીતે સુરક્ષિત રહે છે, તો આ કડક નિયમો તમારે ચોક્કસ જાણવા જોઈએ. પ્રથમ, શિક્ષકોની અંગત શિસ્ત વિશે વાત કરીએ. જુઓ, વર્ગખંડમાં ભણાવતી વખતે શિક્ષકોએ તમાકુ, ગુટકા કે માદક દ્રવ્યોથી સાવ જ દૂર રહેવાનું છે. અને હા, ચાલુ ક્લાસે મોબાઈલ ફોનનો ઉપયોગ તો બિલકુલ નહીં. આ ઉપરાંત તેમનો પહેરવેશ એકદમ શોભનીય હોવો જોઈએ અને સરકારી સમયપત્રક મુજબ જ પૂરી નિષ્ઠાથી ફરજ બજાવવી પડશે. બીજું, અને આ ખરેખર બહુ અગત્યનું છે, વિદ્યાર્થીઓ સાથેનો વ્યવહાર. શિક્ષકોએ હંમેશા નમ્રતા જાળવવી પડે. કોઈપણ પ્રકારની શારીરિક સજા કે માનસિક દબાણ તો કરી જ ના શકાય. અને ખાસ વાત કહી દઉં, શિક્ષકો પોતાનું પ્રાઇવેટ ટ્યુશન, કોચિંગ ક્લાસ કે બીજો કોઈપણ અંગત વેપાર ધંધો બિલકુલ ચલાવી શકતા નથી. છેલ્લે, વહીવટી અને રાજકીય નિયમો પર નજર કરીએ. તમને ખ્યાલ છે, શિક્ષકો કોઈપણ રાજકીય પક્ષમાં સક્રિય ભાગ નથી લઈ શકતા કે ચૂંટણી માટે ફાળો પણ નથી ઉઘરાવી શકતા. બસ એટલું જ નહીં, રજા પર જતા પહેલાં મુખ્ય શિક્ષકની મંજૂરી લેવી પડે છે અને ઉચ્ચ અધિકારીઓને કંઈ રજૂઆત કરવી હોય તો સીધા જવાને બદલે યોગ્ય સરકારી પદ્ધતિ જ અનુસરવી પડે. ટૂંકમાં, આ નિયમો શિક્ષકોને ખાનગી સ્વાર્થ, રાજકારણ અને વ્યસનથી દૂર રાખીને એક આદર્શ અને શિસ્તબદ્ધ માર્ગદર્શક બનવાની પૂરી ખાતરી આપે છે.